હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સલવારમાં પોકેટ બનાવતા શીખીશું. તો સૌથી પહેલાં આપણે સલવારના ઉપર બેલ્ટ તૈયાર કરવાનો. બેલ્ટ તૈયાર કરીએ ત્યારે ફક્ત જે આપણે આગળનો ભાગ છે એની સિલાઈ કરવાની છે. તો એ આ રીતે પહેલાં આપણે સિલાઈ કરી દેવાની. હવે અહીંયા પહેલાં ઉપર વાળવાનું નહીં. હવે આ પોકેટ કરવા માટે આપણે શું કરવાનું ત્યાર પછી, તો આ જે ભાગ છે આપણે આ સિલાઈવાળો એ આપણી આગળ રાખવાનો, આપણી સામે આ ભાગ હોવો જોઈએ. ત્યાર પછી અહીંથી આ જે ભાગ છે એ આ રીતે કરી દેવાનો, આવી રીતે. અને અહીંયા એક આવી રીતે ગળી કરી દેવાની. ત્યાર પછી અહીંયા આપણે નિશાન કરી દેવાનું આવી રીતે. હવે આ જે ભાગ રહ્યો, આ અહીંથી તે અહીંયા સુધીનો જે ભાગ છે એનું પણ આપણે સેન્ટર કરવાનું આવી રીતે. તો અહીંથી આપણે આ રીતે સેન્ટર કરી દેવાનું. હવે આ સેન્ટર અને આ બે વચ્ચે આપણે પોકેટ મૂકવાનું છે, એટલે આ બેનું પણ આપણે સેન્ટર કરવાનું. તો આવી રીતે અહીંયા એક આ રીતે સેન્ટર કરી દેવાનું અને અહીંયા એક આપણે આવી રીતે સીધી લીટી કરી દેવાની. હવે અહીંયા આપણે પોકેટ મૂકવાનું છે. તો ફરીથી સમજાવું કે જે આપણે બેલ્ટ તૈયાર કર્યો હોય એમાં આપણે આ આગળનો જે ભાગ છે એ આપણી સામે રાખવાનો. ત્યાર પછી આ રીતે કરી અને અહીંયા આપણે આ રીતે ગળી કરી દેવાની અને અહીંયા એ નિશાન કરી દેવાનું. હવે આ અને આ ભાગ, આ બેનો સેન્ટર કરવાનો. તો આ બેનું સેન્ટર કરીએ એટલે આ આવ્યું. હવે અહીંથી અહીંયાનું જે સેન્ટર કરીએ ત્યાં આપણે અહીંયા પોકેટ મૂકવાનું છે, એટલે આપણે સીધી લીટી કરવાની. હવે પોકેટ, તો કેટલું પોકેટ મૂકવું છે? તો સૌથી પહેલાં અહીંયા આપણે નીચે સિલાઈ છે, તો અહીંયા આપણે શું કરવાનું, 0.5 ઇંચ જેટલું આપણે છોડી દેવાનું. અને ત્યાર પછી અહીંયા આપણે 5 ઇંચનું પોકેટ મૂકીશું. તો એ 5 ઇંચ ઉપર આપણે માર્કિંગ કરવાનું. અને અહીંયા આપણે જે આપણો નેફો જે જોઈન્ટ થશે તો એનાથી ઉપર આપણે જે પોકેટને થોડી સિલાઈ માટે, એટલે આ રીતે. તો આપણે હવે સૌથી પહેલાં શું કરવાનું, આના ઉપર કટ આપવાનું. તો જે મેં નિશાન દોરી છે એના ઉપર પહેલાં કાપી દેવાનું છે આપણે આ રીતે. હવે ત્યાર પછી આ ભાગને આ રીતે પલટાઈ દેવાનો આપણે, એ આ રીતે. હવે ફરીથી આના ઉપર આપણે માર્કિંગ કરવાનું. તો અહીંયા આવી રીતે 0.5 ઇંચ ઉપર આપણે આ રીતે નિશાન કરવાનું. ત્યાર પછી 5 ઇંચનું આપણે પોકેટ રાખવાનું છે. તો અહીંયા સિલાઈ કરવાની અને અહીંયા સિલાઈ કરવાનું, બાકીનું આટલું ખુલ્લું રાખવાનું છે. તો સિલાઈ પણ પાછી આપણે અહીંયા આ રીતે કરવાની છે. હાફ ઇંચ આપણે અહીંયા છોડવાનું, કેમ કે આ પટ્ટી આપણે પાછી વાળવાની છે આવી રીતે. તો અહીંયા આપણે હાફ ઇંચનું માર્જિન આ રીતે રાખી અને આપણે સિલાઈ કરવાની છે. તો અહીંયા આટલામાં સિલાઈ કરવાની છે અને અહીંયા આટલામાં સિલાઈ કરવાની છે. તો પહેલાં સિલાઈ કરી અને પછી બતાવું છું. તે આપણે સિલાઈ કરી દીધી. જુઓ અહીંયા આ રીતે અને અહીંયા આ રીતે પટ્ટી પણ વાળી દેવાની આવી રીતે. આ રીતે સિલાઈ થઈ જાય. હવે આપણે પોકેટ બનાવવાનું છે. તો આપણે કઈ રીતે માપવાનું, તો તમારે જ્યાં આપણે સિલાઈ કરવાની છે ત્યાંથી તો આપણે કેટલા ઇંચનું પોકેટ રાખવું છે, 5 ઇંચ રાખવું છે, 6 ઇંચ રાખવું છે, જેટલું બી રાખવું હોય એટલું રાખવાનું આ રીતે. અને ત્યાર પછી આ પટ્ટીને જેટલી મેં અહીંયા 6 ઇંચ રાખું છું, તો આ રીતે રાખી 6 ઇંચ ઉપર અને આ રીતે પટ્ટી વાળી અને અહીંયા મેં જે નિશાન કર્યું છે અહીંયા સુધી જોઈ લેવાનું. તો આ કેટલું આવે છે, અહીંયા 19 ઇંચ આવે છે, 18.5 આવે છે. તો આપણે 19 ઇંચ લઈ લઈએ તો ચાલશે. તો આપણે અહીંયા આ પટ્ટી આખી 19 ઇંચ લેવાની. તો જે કાપડ આપણે બચ્યું હોય એમાંથી એક સીધી પટ્ટી કાપી લેવાની આવી. તો આ રીતે. તો
તો આ રીતે આખી સીધી પટ્ટી આપણે કાપી લેવાની અને માપી લેવાનું. જેટલી બી તમારે લાંબી જોઈતી હોય એ રીતે એ માપ કરી અને આ રીતે મારી આ 24 ઇંચ છે. તો અહીંયા તમે જુઓ આ રીતે આવશે અને એ આ રીતે આવી રીતે માપી દેવાનું. તો આ 6 ઇંચ અને જે એક્સ્ટ્રા હોય એ પછી આપણે કાપી દેવાનું. તો આપણે 19 ઇંચ છે તો આપણે 19 ઇંચનું રાખવાનું અહીંયા આ રીતે અને આ એક્સ્ટ્રા છે એ આપણે કાપી દેવાનું અને પછી આપણે પોકેટ મૂકતા. તો ચાલો હવે આપણે મશીન પર જઈશું ને પોકેટ કઈ રીતે મૂકવું એ કરીશું. આપણે પોકેટને વાળી દેવાનું. અહીંયા આ જેટલો માર્જિન છે અહીંયા આ માર્જિન છોડવાનું અને આ ભાગ આપણે જેટલું બી પોકેટ લાંબુ રાખવાનું છે એટલું આ રીતે રાખવાનું. હવે પહેલાં અહીંયા સિલાઈ કરી દેવાની, અહીંયા સિલાઈ કરી દેવાની. હવે આ રીતે સીધું કરી દેવાનું. હવે આ રીતે અહીંયા વાળી દેવાનું છે. આ રીતે હવે આ ભાગ લઈ લેવાનો આપણે. હવે આ રીતે આ પાછો આ ભાગ આપણે ઊંધો કરી દેવાનો. સીધો છે આ ઊંધો કરવાનો. હવે આ બે પોકેટનું હાફ કરવાનો. અહીંયા માપી લેવાનું આવી રીતે. હવે આવી રીતે રાખવાનું છે આપણે. આવી રીતે આ પોકેટ આ રીતે રાખવાનું, એ આ રીતે અને આ રીતે આમ કરવાનું. હવે આ જે સેન્ટર છે અહીંયા સેન્ટરને જોડવાનું છે આપણે. એ આવી રીતે આ બંને એટલે બે બાજુ પોકેટ આપણું એક સરખું રહે. તો આ સેન્ટર અને આ સેન્ટર આવી રીતે રાખવાનું અને અહીંયા આ વાળી દેવાનું આવી રીતે અને આ રીતે રાખી અને પહેલાં અહીંયા એક સિલાઈ કરી દેવાની. આવી રીતે અહીંયા આ રીતે. હવે આને આ રીતે કરી દેવાનું આવી રીતે.
આ રીતે રાખી અને અહીંયા આપણું આ જે નિશાન છે એટલા સુધી આપણે સિલાઈ કરવાની છે. બાકીનું આપણે આ કાપી દેવાનું છે. આવી રીતે એક્સ્ટ્રા જેટલું પણ આપણે વધારે એ કાપી દેવાના આવી રીતે. અને આ પટ્ટીને આ રીતે વાળવાની આવી રીતે. એવી રીતે અહીંયા આના ઉપર પણ એક સિલાઈ કરી દેવાની. આ છે આપણું ખિસ્સું અને અહીંયા આપણે સલવારનું આવી જશે આવી રીતે. અહીંયા આપણે સલવારની પ્લેટ આવશે આવી રીતે. અહીંયા સલવારની પ્લેટ આવી રીતે આપણું ખિસ્સું તૈયાર. હવે આપણે સાઈડ જોઈન્ટ કરી દેવાની. હવે અહીંયા આપણે આ રીતે સાઈડ જોઈન્ટ કરી અહીંયા ઇન્ટરલોક કરી અને પછી જ આપણે આ બેલ્ટ વાળવાનો છે. તો આ છે આપણું